એની આસપાસ અનેક સંબંધો હતા, મિત્રો, બહેનપણીઓ, દૂરના સગાવાલા, સહકર્મચારીઓ. છતાં એ એકલી હતી. પૂર્ણ થઈ રહેલા વર્ષની આગલી સાંજે એકતા વિચારતી હતી, કંઈ કે કેટલાય લોકો મારા જીવનમાં આવ્યા અને ગયા, પણ આ કેટલાય લોકોનો સંબંધ તો જાણે માત્ર જરૂરિયાત પૂર્ણ કરવા પૂરતો જ હતો. એકતાની સાથે જોબ કરતી 2-3 મહિલાઓમાં એક એવી હતી, જેને અવારનવાર એકતાની પાસે કંઈક ને કંઈક કામ કરાવતી રહેતી. એકતા કોઈનું પણ કામ હોશભેર કરતી, પરંતુ આ દીપા તો હદ કરતી હતી. ઓફિસમાં બોસ તરફથી એને કંઈક કામ સોંપ્યું હોય તો તે પણ એ એકતા સાથે થોડી મીઠી મીઠી વાત કરીને કરાવી લેતી. પછી જ્યારે એકતાને સાચી વાતની જાણ થાય ત્યારે એ મનોમન દુઃખી થતી કે મારી સાથે જ કેમ આમ કરે છે આ દીપા. અંતે એક દિવસ એકતાએ નક્કી કર્યું કે હવેથી દીપા કંઈ પણ કહે કે કામ સોંપે પોતે નહીં કરે, અને એ દિવસથી એ ઓફિસમાં લગભગ બધાથી દૂર રહેવા લાગી. જોકે એકતાનો લાભ લેનારી દીપા એકલી તો નહોતી. એના ઘર પાસે રહેતા એક પરિવારને એકતા અવારનવાર મદદ કરતી, આર્થિક રીતે, સામાજિક રીતે. જ્યારે જ્યારે એ પરિવારને કંઈક તકલીફ પડે ત્યારે એકતા પાસે પરિવારમાંથી કોઈને કોઈ આવીને સમસ્યા કહે અને એકતાનું મન પીગળી જતું. એ વિચારતી, આ બધા મને આટલું માન આપે છે તો મારે એમને કંઈક મદદરૂપ થવું જોઈએ. આ વિચારે જ એકતા એ સંબંધમાં આગળ વધતી ગઈ. જોકે આજે તો હદ થઈ ગઈ હતી. તે એ પરિવારમાં જે મુખ્ય મહિલા હતી એ એકતાના ઘેર આવી. એણે એકતાને કહ્યું, તમે બધી રીતે મદદરૂપ થાવ છો એ બરાબર, પણ એમ નથી વિચારતા કે ગમે ત્યારે કોઈને ફોન ન કરાય. અમારા ઘરમાં બધા ક્યાં છે, કોણ શું કરે છે એ બધી વાતની પંચાયત કરવાની તમારે શું જરૂર? એકતા તો આ સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. આગળ પણ એ મહિલાએ ઘણું બધું કહ્યું, પણ એકતા એટલી સ્તબ્ધ થઈ ગઈ હતી કે એના કાનમાં જાણે કંઈ ગયું જ નહીં. તે પછી એ મહિલા તો જતી રહી, પણ એકતા એ વિચારોમાં ખોવાઈ ગઈ કે આ પરિવારને હું દરેક રીતે મદદરૂપ થઈ તો પણ એ બધામાંથી કોઈને કોઈ મારી પરિસ્થિતિ, મારી લાગણીનો પળવાર માટે વિચાર નથી આવતો. એકતાનું મૂડ એકદમ ખલ્લાસ થઈ ગયો. એ ઓફિસે ગઈ ખરી, પણ કામમાં એનું મન લાગતું નહોતું. રહીને એને આજે પેલી મહિલાએ કહેલી વાતો યાદ આવતી. એકતાનું સમજાતું નહોતું કે પોતે એક ફોન કર્યો હતો માત્ર થોડી વાર વાત કરવા માટે, કેમ કે હૈયું ખૂબ ભરાયેલું હતું. છતાં કોઈએ એમ ન વિચાર્યું કે એકતાનો અચાનક ફોન કર્યો છે તો ચોક્કસ કંઈક કારણ હશે. કારણ વિના ફોન કરવાની એને આદત નથી. ના, કોઈએ એમ ન વિચાર્યું. એ દિવસે એકતાને પોતાની જાત પર ગુસ્સો આવ્યો કે ખરેખર દુનિયામાં કોઈને મદદરૂપ થવું એ પણ નેકીકર દરિયામાં ડાલ જેવું છે. એ કંઈ બોલી નહીં, પણ અંદર ખાને એ અત્યંત આહત થઈ હતી. એ વિચારતી હતી, કેમ હું માણસોને ઓળખી શકતી નથી? કાયમ જેની સાથે સંબંધ રાખું, સારી રીતે વર્તવાનો પ્રયત્ન કરું, એ તમામ લોકો માત્ર પોતાને જરૂર હોય ત્યાં સુધી જ મને બોલાવે છે. પછી કોણ તું અને કોણ હું? મારામાં એવી કઈ ખામી છે કે લોકો આ રીતે મને બેવકૂફ બનાવે છે? જોકે એક વાત એકતા સારી રીતે સમજતી હતી કે પોતે એકલી હોવાથી કોઈની સાથે વાતચીત કરવા, હસવા બોલવા કે ક્યારેક બહાર જવા ઈચ્છતી હતી, અને આ ઈચ્છાને કારણે જ લોકો એનો ઉપયોગ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કરતા હતા. આવી એક નહીં અનેક એકતા આપણી આસપાસ જોવા મળશે, જેમનું દરેક લોકો પોતાની જરૂરિયાત માટે કરતા હોય છે. ક્યારેક કોઈ એમ નથી વિચારતા કે આપણે જેની પાસેથી પોતાનું કામ કઢાવે છે, પોતાની જરૂરિયાતની પૂર્તિ કરે છે, એને પણ ક્યારેક બીજાને કોઈને કામ રહેતું હશે, એને પણ કંઈક જરૂરિયાત હશે. એના વિશે કોઈ ક્યારેય વિચારતા જ નથી. શું દુનિયામાં સંબંધ માત્ર જરૂરિયાતથી પૂર્તિ કરવા પૂરતો જ બાંધવામાં આવતો હોય છે? વિચાર માંગી લેતો પ્રશ્ન છે.